Man with a golden touch નામનું કટાક્ષ સેટાયર પુસ્તક હું વાંચતો હતો કે માણસ માત્ર સોનાનો સ્પર્શ ધરાવે છે. માણસ સોનેરી છે અને આ માન્યતા માત્ર એના માટે. માણસને એવું છે કે આ પૃથ્વી ઉપર જો કદાચ સૌથી અદ્ભુત વસ્તુ બનાવવામાં આવી હોય ને તો એ હું છું. અરે ઈશ્વરે બનાવ્યો છે તો બધાને બનાવ્યા છે, ખબર છે મને, પણ મારા જેવું કોઈને નથી બનાવ્યો. લગભગ દરેક જણ પોતાની શ્રેષ્ઠતમ ગણે છે અને બીજાને કંઈ ગણતો જ નથી. કોઈ દિવસ એને જે દેખાય છે, એ જે વિચારે છે એ જ સાચું, બાકીનું બધું એ વિશ્વ ખોટું કહી દે છે. એને એવું લાગી રહ્યું છે કે આ દુનિયામાં સૌથી વધારે પ્રમાણિક, આ દુનિયામાં સૌથી વધુ પવિત્ર, આ દુનિયામાં સૌથી વધુ ઈમાનદાર, સાચો, નિર્દોષ માણસ જો કોઈ હું છું. મારા જેટલું સજ્જન કોઈ નથી. બધા જ ગુણ મારી અંદર જ છે. ચલો વાંધો નહીં, દરેકને પોતાની જાતને જોવાનો હક છે. તને તારી જાત આવી દેખાય તો બહુ આનંદ થયો, ખૂબ ખુશ છીએ. પણ હવે તકલીફ શરૂ થાય. તકલીફ તો એ છે કે એના હવે એવું દેખાય છે કે મારા સિવાયના જેટલા માણસો છે એ બેઈમાન છે, એ પ્રમાણિક નથી, એ ચોર છે, એ જુઠ્ઠા છે, એ કેરેક્ટરલેસ છે, એનામાં પવિત્રતા છે નહીં. બધી ખરાબીઓ, બધા ગુના બધું બીજામાં છે. બધા ખોટા માણસો છે એવું એ માને છે.